વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક આજે બેફામ ગતિએ દોડી રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા એક મોટો અકસ્માત સર્જાયો હતો। સદનસીબે બાઇક સવાર યુવકનો આબાદ બચાવ થયો હતો, જો કે તેની બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે। મળતી માહિતી મુજબ જતીન નામનો યુવક સમોસા લઈને બાઇક ઉપરથી પ્રસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે તેની બાઇકને અડફેટે લીધી હતી। સામે રિક્ષા હોવાથી યુવક પાસે બચવા માટે પૂરતી જગ્યા રહી ન હતી। અકસ્માતમાં બાઇકના ડમ્પરના પૈડા નીચે આવી જતા તેને ભારે નુકસાન થયું હતું, જો કે સદનસીબે જતીન સમયસર બાઇક ઉપરથી દૂર થઈ જતા તેનો જીવ બચી ગયો હતો। ઘટનાના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોમાં શહેરમાં બેફામ ગતિએ દોડતા ભારે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ ઉઠી છે। હાલ તો ડમ્પર ચાલકે સમાધાન કરવા તરફ આગળ વધ્યો હતો। હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું। શહેરમાં ભારે વાહનોની બેફામ દોડના કારણે અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે ટ્રાફિક નિયમોનો કડક અમલ અને બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ વધુ પ્રબળ બની છે। સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો, તે બમ્પરવાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો। બસ એવું થયું હતું। જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે હું મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પરવાળા પાછળથી તમને ઠોક્યા છે? ના પાછળથી ના, એ પાર્ટીએ દબાવી દીધો। મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને। શું કહેશો બેટા, જે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પરવાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે। ત્યારે બેટા તમારી જે બાઇક છે તમારી ડમ્પરના નીચે આવી ગઈ, પછી તમે મદદ માટે લોકો દોડી આવ્યા, પછી તમને કેવું લાગ્યું બેટા? શું કહેશો? સમાજ માટે પણ શું કહેશો? ડમ્પર ચાલક માટે શું કહેશો? પોલીસ માટે શું કહેશો? પોલીસ તો નહીં, પોલીસને તો કેસ બેસ તો કશું થયું નહીં। ડમ્પરવાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું। અને કાલું કે તમારે કંઈ મોટું દુર્ઘટના થાય, તમારે મોત થઈ જાય, પછી આ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય? એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે અભી તો। કેટલું દુઃખ છે જે બેફામ રીતે ડમ્પર ચાલકો ગાડી ચલાવે છે। અમારા પત્રકાર તરીકે જે કેમેરા ચાલી રહ્યો છે, તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? તમે એમને તો હું કહીશું યાર। તો પણ બેટા તમે યુવાન છો, જે વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે, એમને શું મેસેજ આપશો તમે? તેમને સરકાર પાસે પ્રતિબંધ લાવવો જોઈએ કે એ લોકો ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે જ, જ્યારે જે ટાઈમ પર કોઈ ગાડીઓ ના હોય। એમને કેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ। એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કંઈ બી આવી જાય અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાડે એમ ચલાવે જ છે એ લોકો। શું નામ છે બેટા આપનું? જતીન।